ઉઠી ગયા. ઉઠી તો હું ગયા કે ડ્યુટીથી આવ્યા હી હજી સુઈ જાઓ પાછા 5:30 થયા સવારના. અને જો ભાઈ આવી ગયા ખિસકોલી બેન ખાવા હતું તો જાય હવે સુઈ જાય. ઉઠી 9:30 વાગે. બીજું હું આપણે આ જ જિંદગી છે. હવે વહેલા આવીને સુવાનું, આખી રાત જાગવાનું. તો મળીએ હવે ઉઠીને આપણે. વળી પાછા જવું પડ્યું ડ્યુટીએ. 7:30 વાગ્યા. હવે આવ્યા હી અત્યારે. તો હવે તો હું હવે નાસ્તો પાણી કરી લઈએ. હવે બીજું હું મળીએ તમને ભાઈ. હાલો આગળ ચેન્જ વેન્જ કરી લઈ કપડાં. ચાલો ભાઈ, હોવાનો તો ટાઈમ હતો નહીં. ભૂખ લાગી હતી, નાસ્તો થઈ ગયો હતો. ને નાસ્તામાં શું મેં તમને બતાવી, ચા ને ભાખરી એ નાસ્તામાં. નાસ્તો કરી લઈએ પછી આપણે દિવસની શરૂઆત કરી. જોઈ કઈ કામકાજ હોય તો કરશું, ન તો ભાઈ પડ્યા રહે હું. ને બાકી આ અમારું થોડુંક સેક્શન ડબ્બા રાખેલું મંદિરે. હા, પાછળની બારી એટલે સીધું દેખાય બાયણે ફર્યું. અને આ રહ્યું કિચન અમારું. આજે પાકું તમને હોમ ટુ દઈ દે. નાસ્તો પાણી થઈ ગયા અને લેપટોપ લઈને બેઠા. થોડું ઘણું કામ હે એટલે એ કામ બતાવી લઈ ને આપણે પછી તમને મળીએ. આજે ઘણી જગ્યાએ બહાર જવાનું હોય, ઘણું બધું બહાર કામ હે આજે. તો એટલા હતું ફટાફટ એક કામ બતાવી લઈ, પછી નાઈ લઈ અને થાય આપણે નવરા. હાલો ભાઈ, નાઈ ધોઈને થઈ ગયા નવરા. હવે જઈએ આપણે. થોડુંક કામ હે કે શું કામ હે તમને કહું. થોડીક ફરિયાદ લખવાની છે, કોટર બોટર શું કરવાની. તો કરતા આવી પેલા કામ, પછી તમને મળીએ આપણે. બાયણું આખું બંધ નથી દેવાતું ને એવું બધું છે. તો પછી કહેતા આવી અને ફુથાર નહીં લેતા આવી. રે તો હાઈ રહ્યા તો ભલે, નકર પછી આવીને કરી જાય. કમ્પ્લેન તો કરી નાખી, ઓનલાઈન થાય. પણ શું કહે, હજી સુધી આવ્યા નથી. 10-15 દી થઈ ગયા. તો એક વખત મુલાકાત લેતા આવે. હાલો આવી ગયા ઘરે. આરીશો લેવા ગયા હતા, કેમ કે આપણે આરીશોરીઓની ઉડે ખરાબ થઈ ગયો જો એટલા હતો. અને એની કમ્પ્લેન નાખવા ગયા હતા ને પાણી ભરાઈ ગયું અહીંયા ગટરમાં. એટલે તો હજી થોડા ઘણા કામ એ કરતા આવી. મળીએ પછી હવે હાઈ જ આપણે આવી ગયા. આપણા એક્ટિવામાં હોરન તૂટી ગયું ને તો હોરન નખાવા હતું એક્ટિવા ત્યાં અહીંયા જો આવ્યા ભાઈ. મસાલો કાઢવા આવ્યા આ બધા. નાલીનો મસાલો કાઢે. ચાલો ફટાફટ કરાવી નાખી. અમુલભાઈ જાય ઘરે ભેગા. તડકો હે ફૂલામ ફૂલ અહીંયા તો જો તો ખરા ભાઈ. એટલે ભાઈ કામ થઈ ગયું એક્ટિવાનું ને હવે આપણે નીકળી ગયા એ ભાઈ કે સદર બજારમાં જવા હતું. ભાઈના ચશ્મા લીધા હતા અહીંયા સદર બજારમાં. લેતા બતાવી હવારે દિવસમાં સદર બજાર કેવી હોય ખબર જ છે. કાગડા તૂટે અહીંયા સદર બજારમાં. તોય તમને બતાવી. હાલો હવે બાકી આ અમારે આગ્રા કેન્ટનો પુલિયો હોય રેલવે સ્ટેશનનો. અહીંથી જ આપણે ઘરે જવાનું હોય. આ બાજુમાં અહીંયા રેલવે સ્ટેશન આખી કોલોની. હાલો ભાઈ, જો આ કલર થઈ ગયો ચાલુ ડિવાઈડર ને. કેમ કે ભાઈ કાલે આવવાના હે આપણા યોગીજી. એટલે હજુ કચરો ઉપડે, ઘાસ બાસ નીકળે ભાઈ. કાલે આગળનો યોગી એટલે આ બધું કલર કામ બધું થાય. બાકી નકર કાંઈ ન થાય અહીંયા. આવી રીતના થાય. જો કચરાની ગાડી આખી ભરી ભરીને જાય ફાયદા. આવી ગયા આપણે લેન્સ કાર્ટમાં. આ ભાઈના ચશ્મા લેવા હાટો પેલા જોઈ ભાઈ ચશ્મા બતાવી તમને કેવા લીધા ભાઈ. આ રહ્યા કઈક ચશ્મા આવે છે. આને દેખાડતો આમ રાજુ. થઈ ગયા રેડી ચશ્મા. અને બીજા કઈક આવા છે. 2 જોડી કરાવેલા પૂરા. કાળી ફ્રેમના, એક સિલ્વર ફ્રેમના. તો ભાઈ લઈ લીધા અને હવે થાય ઘર ભેગા. તડકો હે ફૂલ આમ ફૂલ ભાઈ.
સીટ એ છે ગરમ ભાઈ, 5 મિનિટ નથી થઈ હજી, બરોબર ત્યાં સીટ થઈ ગઈ ફૂલામ ફૂલ ગરમ. બાકી આ રહી સદર બજાર આપણે અહીંયા આગળ, જો આ તમને બતાવું. આ રહી આપણે સદર બજાર, આવે આવ ખાલી આઈના ખુલે 4-5 વાગ્યા પછી ખુલે સદર બજાર. સવારે બંધ હોય અને મંગળવારે બંધ હોય. આ બધી બહારની દુકાનો રહી ને આ બધી બંધ હોય મંગળવારે, બાકી ખાણીપીણીનું ચાલુ હોય. શોપિંગ બંધ હોય સદર બજાર. હા જો ભાઈ યોગી બાપા ને હાટું ફૂટપાથી સાફ કરે, ગાડી વહી ગયા આમ રોડ ચક્કા જામ. આપણે સાઈડમાં ઉભા લાઈન ની અંદરની સાઈડ, બાકી આમ જો યોગી બાપા આવે એટલે. હાલો ભાઈ આપણે બેસી ગયા છીએ જમવા માટે, આવી ગયા ઘરે. જમવામાં શું છે તમને બતાવી તો કે આ તો પેલા રોટલી, આ કેસર કેરીનો રસ, અને આ રે આપણે કોઈજ બટેકાનું શાક. ગુજરાતી સ્પેશિયલ આવી હતી તાલાળા ગીરની કેસર કેરી, ભાઈબંધ આવ્યો તો રજામાંથી લેવો તો હાલે હે. આ સેલો ઘણા છે, સેલો જ છે ને હવે પૂરું ને, પછી આગ્રાની ફેમસ કેરી ભાઈ ખાવ, આ કેસર કેરી પૂરી. કોઈને એવું લાગે તો દયાભાઈ આવતી હોય તો 5 કિલો મોકલાવી દેજો અમારા વાલા. એડ્રેસ કોમેન્ટમાં નાખી દઈશ, બરોબર, કોઈ મોકલાવા વાળું હોય તો. લાઈટ વહી ગઈ હે તો આ જામુડા છાંયે બેઠા એ બાયણે જમી લીધું હે. કલાક 12:30 વાગ્યાની વહી ગઈ લાઈટ, 1:30 થયા. હવે 3:30 આજુબાજુ આવશે લાઈટ અહીંયા. તો એને આ મસ્તીને છાંયે બેઠા અહીંયા બેડ પડ્યો છે આપણે ભાઈ સરકારી, બેઠા એટલે જ રાખ્યો. આ બેહવા હાટું જાય જોયો હવે હેમેથી હંધાઈ. આ મેઇન રોડ એ આપણે રહ્યો ને, કોઈ નીકળે ન નીકળે એવડી બધે. બાકી આ આપણું ગાર્ડન રહ્યું હારી હોય, બરોબર. અને આ હરગવાનું ઝાડવું છે, આ જાંબુડું છે. આ પછી બાજુમાં રહ્યું આપણે આ જામફળનું ઝાડ છે. આવી રીતના હે ભાઈ મસ્તીના ઝાડવા બાડો કે બે અહીંયા. ચલો ભાઈ જઈ પાછા કામ હે. હજી લાઈટ આવી નથી, 3:30 થયા હે તોય. તો જાય હવે ક્યાં જાય તમને બતાવી. બાયણે ગયા ત્યાંથી જ આવી ગયા. હવે જઈએ આપણે સ્વિમિંગ કરવા હાટું. તો થઈ ગયા રેડી ને હજી લાઈટ આવી નથી, 5:30 થયા તોય સ્વિમિંગ કરી એટલે તાઢું થઈ જાય શરીર. અને મેડમ હજી આને બેઠા હે બાયણે. આવી ગઈ લાઈટ. અમે લાઈટ ચાલુ રાખીને બેઠા હતા જો અહીંયા, આ બહારની લાઈટ એ કરી દે. આ લાઈટ બંધ અને આપણે જઈએ સ્વિમિંગમાં. તો ભાઈ સ્વિમિંગ હતી ઘરે આવી ગયા હતા ને હવે અમે બે માણસ નીકળી ગયા બાયણે રખડવા હતું. રખડવા નથી જતા, થોડું કામ એટલે જઈ વસ્તુ લેવાની અટાણું કરવા હતું. તો હજી બાયણે નીકળ્યા છીએ. આવી ગયું વેલકમ ટુ ધ સિટી ઓફ તાજ. અને ભાઈ યોગી બાબા આવવાના હે એટલે જોઈ લ્યો. બાકી એને જગો મોગો બાકી કામ હતું કે શાકભાજી લેવાની હતું કામ. 2-3 રેકડી હોય અહીંયા ગેટની બાયણે નીકળતા જ સીધું શાકભાજી લઈ લે. આય કસ ભેગા ફટાફટ. માર્કેટમાં ગળદી જાજી હોય છે. પહોંચી ગયા ઘરે, ફરી ખાહળ્યો વારી લઈ અને પછી જમવા બે. જમવાનું બનાવે મારી ઘરવાળી, તો ખાઈ લઈ પછી ને જાય આવી ભાઈ ગાર્ડનમાં બેવું હાટું. જે હોમ ટૂર દેતા ભૂલી ગયો હતો, કેમ કે હાઈ પાછો કામમાં વયો ગયો હતું, કામ જાજુ હતું થોડું એટલે. ને પછી વયો ગયો હતો સ્વિમિંગ પુલ, સ્વિમિંગમાં એટલે થોડું ટાઈમ ન રહ્યો. તો બધા માફ કરી દીધો. માફ ન કરવું હોય તો આમને બધા પ્રેમ અને સપોર્ટ કરી દેજો. એટલે આપણું ગાડી ધીરે ધીરે હાલ્યું જાય અને સબસ્ક્રાઈબર એ વધતા જાય. ચેનલ સબસ્ક્રાઈબ કરાવતા જાઓ હવે પોક આગળથી ભાઈ. બધાના ફોન લઈ લઈને ચેનલ સબસ્ક્રાઈબ કરાવો તમે. હાલો ભાઈ આપણે બેસી ગયા જમવા હતું અને શું કે અડધું તો જમી લીધું. પછી યાદ આવ્યું આપણે બ્લોગ બનાવવાનો મોટા વિડીયો ચાલુ કર્યો હે તો બતાવી શું હોય જમવા ભાઈ. હા રોટલો, સેવ ટમેટાનું શાક, દૂધ. ફટાફટ ખાઈ લઈએ આપણે પછી જાય ગાર્ડનમાં બેહવા માટે.
મળીએ સીધા આપણે ગાર્ડનમાં. ખાઈ પીને થઈ ગયા છે રેડી અને એ થઈ ગઈ નવરી. જાય હવે આપણે ગાર્ડનમાં. ખુલતું નથી કમ્પ્લેટ નાખી છે આપણો ભાઈ જાંબુડું નીકળી ગયા બાઈને. જોઈ લ્યો નાલીની કમ્પ્લેટ નાખી થઈ ગઈ સાફ હો ભાઈ ગટર આપણી ને. હાલો ભાઈ આવી ગયા ગાર્ડનમાં બેઠા અને આવડું મોટું બધું કંઈક ગાર્ડન છે આપણે અહીંયા. આ બધું ગાર્ડન અને આ વાહે રહ્યું આ જંગલ હે બધું યાર. બરાબર ઘડીક બે અને પછી વહી જાય પાછા ઘરે જઈને બ્લોગ એડિટ કરીને ઘટાઈ જાય. હાલો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે ભાઈ મસ્તીનો વિડીયો એડિટ કરીને હોઈ જાય. કાલ સવાર જવાનું વહેલું આપણે ડ્યુટીએ. એ જ વિડીયોનો એન્ડ કરી બરાબર. અને આપણા વિડીયોમાં હું સારું લાગ્યું હું ખરાબ લાગ્યું કોમેન્ટમાં જણાવી દેજો. મળીએ આપણે આવતીકાલે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.